હે દેવાયતભાઈ, મેં સાંભળ્યું હતું કે તમારે ઝઘડો થઈ ગયો હતો અને તમે માર્યા હતા અને પેલા તમને માર્યા હતા, બહુ મોટો ઝઘડો થઈ ગયો હતો. તે શું થયું હતું? એ વાત સાચી છે? હવે આ મામલો મેદાને આવે તેથી તને ખબર પડે. અરે દેવાયતભાઈ, આપણે કાંઈ મામલો નથી અને શાંતિથી સમાધાન કરીને પતાવો. પછી આમ તેમ કરીને પતાવી દો, સમાધાન કરી નાખો. કારણ કે તમે ડાયરાના બહુ મોટા સાહિત્યકાર છો, એટલે આપણે આ ન શોભે દેવાયતભાઈ. સમાધાન કરી નાખો. આબરૂ ઉપર કોઈ આવી જાય ને પછી એની હારે સમાધાન ન હોય. દેવાયતભાઈ, એવું ના હોય અને શાંતિથી સમાધાન કરી નાખો. કારણ કે આબરૂ એની ગઈ ને તમારી ગઈ, પછી એમાં સમાધાન કરી નાખવાનું હોય. તમને ખબર નહીં પડતી પડે છો તો દેવાયતભાઈ સમાધાન કરી નાખો ને. ખોટી ખોટી શું મેટર તમે આમ વધારી રહ્યા છો? મને હાથે કરીને એવું લાગે છે કે તમે આ મેટર વધારો છો. હમ ભી કિસી સે કમ નહીં. તમને ખબર છે દેવાયતભાઈ કે તમે જેવી તેવી માયા નથી, પણ સમાધાન કરો ને. કેમ કે સામેવાળી પણ જેવી તેવી માયા નથી, એવી ભૂકા કાઢી નાખે ને એવી છે, એટલા માટે. પણ અમારી મર્યાદા અને અમારી પરંપરા અમને આડી આવી જાય છો. તો દેવાયતભાઈ, મર્યાદાને એવું આડું આવતું હોય તો સમાધાન કરો ને. સમાધાન કેમ નથી કરતા? ના કે ગોબા ઉપડી જાય પછી પાછા. તું તારું ધ્યાન રાખ ને. દેવાયતભાઈ, તમારી વાત સાચી છે, પણ અમે તો અમારું ધ્યાન રાખીને જ બેઠા છો અને અમે વિરોધ કરીએ છીએ ને તમે ઘરની બહાર નહીં ના કરતા. વિરોધ ક્યાંથી થાય? તમારે તો ડાયરા કરવાના છે, એટલે અમે તમને કહીએ છીએ એમ. આ ફિલોસોફી બંધ કરી દે ભાઈ. હું તમને કઈ ધમકી નહીં આપતો. હું તો સોશિયલ મીડિયા ક્રિએટર થઈને તમને સારી સલાહ આપું છું. એટલે પણ તમે તો યાર ગુસ્સે થઈ ગયા દેવાયતભાઈ. કે જ્યાં પેટમાં દુખતું હોય, જે રીતે દુખતું હોય તન મન, એ ભગવાન ક્યાં દિલો મે રહેવા દો દેવાયતભાઈ. શેર માથે સવા શેર મળી જાય અને શાંતિથી સમાધાન કરી નાખો. બસ આપણે સમાધાનની જ વાત, આપણે બીજી કોઈ વાત કરતા નથી. કારણ કે શેર માથે સવા શેર હોય જ, એવું કંઈ હોય નહીં કે આપણે એકલા જ દાદા છે. એટલે તમે શાંતિથી, તમને જ કહું છું દેવાયતભાઈ. મારા મંદિરમાં ઊભો તો ને એટલે માફી માંગી હતી, બાકી હવે વહી આવો. અને હવે તમને કેતો જાઉં છું, આ પેલા ડાયરામાં, સિલેક્ટેડ ડાયરામાં દાંત કાઢતા કાઢતા કેતો જાઉં છું. સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વહી આવો. મોરો મારી દો તો માનું મરદના દીકરા છો. હવે રહેવા દો દેવાયતભાઈ. કોઈ તમને એવો વિરોધી મળી ગયો ને તો તમે ડાયરા નહીં કરી કે હું તમને હાસી વાત કરું દેવાયતભાઈ. ઘણા મથે જ એકચ્યુઅલી આ દેવાયતભાઈ, તેમાં તો તમને કહું છું કે તમારા વિરોધી ગણાયા છે ને વિરોધી તમારા બહુ વધી ગયા છે. એટલે દેવાયતભાઈ, આ તમે નથી બોલતા, તમારું અભિમાન બોલે છે. કેમ કે પેલા હવામણના હાથીને પણ ચીડીએ કાફી થયેલી, તો તમને ખબર છે ને દેવાયતભાઈ. ટાણું આવે ને બોલો ને, તો વ્યવહારની વાત છે દેવાયતભાઈ. હું વ્યવહારમાં જ તમને બોલું છું ને. હું તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમને ફોલો કરું છું, તમારા વિડીયા જોઉં છું, તમારા ડાયરા જોઉં છું, એટલે તમને આ સલાહ આપું છું. હું ક્યાં કઈ તમને બકબક કરો ને એમાં તમારી આબરૂ જાય યાર. સલાહ હાલત હે એમાં તમને તો બકબક લાગે છે. અમારા જે નાના માણસની કોઈ ઇજ્જત જ નહીં દેવાયતભાઈ. હા, આવું તો ન ભાઈ. બોલવાના ઠેકાણે બોલાય. ખરખરામાં ગયા હોય ને કોઈના ને દાંત નો કઢાય. હા, પણ દેવાયતભાઈ, હું બોલવાના ઠકાણે જ બોલું હું, પણ તમને અભિમાન બહુ વધી ગયું છે અને તમે અભિમાનમાં બહુ ભાવ ભાગી પડ્યા છો. હા દેવાયતભાઈ. કલેરિયા જેનીમાન કેટલાય કલેરિયા મરી ગયા, હજી વાવડ નથી લાગ્યા યાર.